जैसा पूनम काचन तेज करे पण तपे नहीं, उपजावे आनंद। तो जीवन जो बन राजधन, अविचल रहे नहीं राय। जो गड़ी जाय सत्संग मां, जीवन का फल सो। तो अनंत भवथी आथड्यो, निज स्वरूप थी अजान। भेट्या सद्गुरु राम, थय निजनी ओळखाण। तो निज स्वरूप जाण्या विना, पाओ महाराजनी। प्रभु प्रेमी आत्माओं, हकीकत अहींया आत्मा सिवाय कई छे नहीं। આપણને જે બીજું દેખાણું છે એ જ આપણી મોટામાં મોટી ભ્રાંતિ છે। સદગુરુ મળે અને જે આ દ્રષ્ટિના પડળો છે એને ખોલી નાખે, એટલે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય। અને નિજ સ્વરૂપની જ્યારે ઓળખાણ થાય ત્યારે પોતાને ખબર પડે કે ઓ એક સ્વરૂપ જ વ્યાપક છે। બાકી જે કાંઈ મારી દ્રષ્ટિમાં આવે છે એ બધી મને ભ્રાંતિ થઈ હતી, એ મારી ભ્રમણા હતી। સદગુરુ મળ્યા એટલે આ ભ્રમણા તૂટી ગઈ। આખું જીવન આપણું એક ભ્રાંતિ અને ભ્રમણામાં જ પસાર થાય છે। આ દેખાય છે એ રૂપ છે, અને રૂપ છે એ આવે છે જાય છે। એ શિવ નથી, એ જીવ સ્વરૂપ છે। એ આવે છે જાય છે, જન્મે છે મરે છે। પણ સદગુરુનું સ્વરૂપ છે, જે સદગુરુએ આપણને જે શાન કરી છે, એ શાન ઉપર જ્યારે આપણી દ્રષ્ટિ જાય ત્યારે આપણને ખબર પડે કે આ બધું તો પરિવર્તનશીલ છે, પણ મારામાં કોઈ પરિવર્તન થયું નથી। હું તો અચળ છું, અવિનાશી છું, અરૂપ છું। આવું મારું સ્વરૂપ છે। બધાની અંદર એક જ ચેતન સત્તા વિલસી રહી છે, પણ એની ઉપર આપણી દ્રષ્ટિ જતી નથી। ઘાટ ઉપર આપણી દ્રષ્ટિ જાય છે એટલે આપણને ઘાટ દેખાય છે, અને ઘાટ દેખાય છે એટલે આપણે ભૂલા પડીએ છીએ। આપણા ભૂલા પડવાનું કારણ બીજું કોઈ નહોતું, આપણને નથી છતાં દેખાય છે, અને છે એ દેખાતો નથી। જો પરમાત્મા પ્રગટ છે પણ એ દેખાતો નથી। આપણે પરમાત્માને કંઈક સ્વરૂપની અંદર ગોતીએ છીએ, કંઈક રૂપની અંદર ગોતીએ છીએ। પરમાત્મા આવો હશે, પરમાત્મા આવો હશે, પણ એની હાજરી છે એટલે આ બધું દર્શન છે। જો એની હાજરી નથી તો દર્શન નથી। એનું જ દર્શન થાય છે, પણ એ દ્રષ્ટિ આપણી પાસે નથી। સદગુરુ મળે એટલે એ દ્રષ્ટિ આપે આપણને, અને એ દ્રષ્ટિ જ્યારે આપે ત્યારે એ દ્રષ્ટિથી આપણને દેખાય। દીવો દિશે દીવા વડે, સૂરજે સૂરજ પ્રકાશ, હીરો તેજે હીરા તણે, તારા દર્શે તારાને આભાસ। ઓળખજો આત્મા,
જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા. હીરો તેજે હીરા તણે, હીરાને હીરાનો સ્વયંનો પ્રકાશ, એને આપણે પ્રકાશિત ન કરી શકીએ. હીરાની ઉપર પડ જામી ગયા છે, ઉપર કોટડ જામી ગઈ છે. બધા હીરાના કારીગર છીએ આપણે, એટલે આપણને ખબર છે કે જ્યારે પહેલી દ્રષ્ટિથી તમે જુઓ એટલે એમાં હીરો ના દેખાય, પણ જ્યારે સૂક્ષ્મ દ્રષ્ટિ કરે ત્યારે ખબર પડે કે આની અંદર હીરો તો છે, પણ ઉપર જે કોટડના પડ છે એ પડના એ આવરણના કારણે મને આ હીરો દેખાતો નથી. એમ સદગુરુ એવો કારીગર છે કે જ્યારે આપણી ઉપર દ્રષ્ટિ ફેંકે છે, આપણી ઉપર જ્યારે દ્રષ્ટિ નાખે છે એટલે એને ખબર પડી જાય છે કે આની અંદર હીરો તો છે જ, પણ અજ્ઞાન દશાના કારણે આ પોતાને જીવ માની બેઠો છે. જે અજ્ઞાનતાના જે પડ બાજ્યા છે, જો આ પડ ઉખડી જાય ને આ પડ જો તૂટી જાય તો આની અંદર હીરો પ્રગટ છે, પણ આ પડને એને ધારણ કર્યા છે. હકીકત એના છે નહીં. તમે કોટડનો હીરો હોય અને અંદર હીરો હોય તો એને તમે ખાલી પેલું લેસર પાનું હોય એની ઉપરથી ફટકો મારે એટલે તરત છૂટો પડી જાય. જે હીરાનો ભાગ હશે એ છૂટો ના પડે, જે કોટનનો ભાગ છે એ તરત છૂટો પડી જાય, કારણ કે ઓલો હીરો છે એનું અસ્તિત્વ અલગ છે ને આનું અસ્તિત્વ અલગ છે. હીરાનું અસ્તિત્વ છે એમાં તમે કાંઈ ન કરી શકો. સદગુરુ જ્યારે આ દ્રષ્ટિમાં દેખાઈ ગયું એટલે એને ઉપરથી આ બધો જે ઉપર કોટડ જામી હતી, જે ઉપર પડ જામ્યા હતા, જે આવરણ હતા અજ્ઞાન દશાના આવરણો, એ આવરણોને હટાવ્યા એટલે પોતે પ્રગટ થયો. હીરાની અંદર તેજ હતું જ, હીરાને સ્વયંનું તેજ છે. હીરો તેજે હીરા તણે, સૂરજે સૂરજ પ્રકાશ, સૂર્યને સ્વયંનો પ્રકાશ છે. એમ તમે સ્વયં પ્રકાશિત છો. કૃષ્ણએ ગીતામાં કીધું કે કરોડો સૂર્ય પ્રકાશિત થાય છતાં મને પ્રકાશિત કરી શકતા નથી. હું સ્વયં પ્રકાશિત છું. તારા દર્શે તારાને આભાસ, આજે કઈ તારા દેખાય છે ને એ તારા આભાસે દેખાય છે. તું નથી ને તો આ કોઈ તારા પણ નથી. પોતાના આધારે આ દર્શન થાય છે. જો પોતે છે આ એક ચેતના છે એટલે આ ચેતનાના આધારે બધું ચેતનવંતું છે. જો આ ચેતના નથી તો કોઈ ચેતનવંતું છે નહીં. એક પ્રગટ પરમાત્મા જ છે, પણ આપણી દ્રષ્ટિની અંદર મલિનતા આવી છે. સદગુરુએ આ મલિનતાનો મોતિયો જે હતો એ ઉતારી નાખ્યો. તો હવે આપણે મહેનત શું કરવાની છે? સદગુરુએ આપણને રાહ બતાવી દીધો ને આપણને ન દેખાય તો મહેનત આપણે પોતામાં કરવાની છે. મહેનત આપણે બહાર કરવાથી આપણા ઘરમાં અંજવાળું નહીં થાય. અંધારું જ્યાં છે ત્યાં આપણે કરશું તો અંજવાળું થશે. આપણે બહાર કદાચ ગમે એટલું અંજવાળું કરશું તો એનાથી આપણને ફેર નહીં પડે, એમાંથી આપણને આપણું નહીં દેખાય. આપણને જ્યારે આપણું દેખાશે ત્યારે આપણી મહેનત સફળ થશે. એ પહેલા આપણી મહેનત સફળ નથી થવાની. એટલે સદગુરુએ રાહ બતાવી દીધો આપણને. પણ એમાં ચાલવું તો આપણે પડશે. પ્રકાશ તો કરી દીધો સદગુરુએ આપણી અંદર, પણ તપાસ તો આપણે કરવી પડશે. જો આપણે દ્રષ્ટિ પોતાના ભીતરમાં નાખશું તો આપણને ખબર પડશે કે આપણી અંદર શિવ સ્વરૂપ બિરાજમાન છે. પણ આ શિવ સ્વરૂપ આપણી દ્રષ્ટિમાં કેમ નથી આવતું?
શિવ તત્વ તો સભર ભર્યું છે, એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. અને શિવ તત્વમાં મારી દ્રષ્ટિ કેમ આવતી નથી? સંતો તો કે શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી. આપણે સ્તુતિ ગાઈએ, ઘણીવાર શિવની સ્તુતિ ગાઈએ કે શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ એટલે કોણ? શંભુ કોને કહેવાય? જે સ્વયંભૂ છે, જે આપોઆપ છે, જેને કોઈએ એને બનાવ્યા નથી. આને આપણે શંકર કહીએ, એને આપણે શિવ કહીએ છીએ. શંભુ શરણે પડીને સ્વયંભૂ, જે સ્વયંભૂ નારાયણ સ્વરૂપ છે, જેને કોઈએ બનાવ્યા નથી. આ બધું આપણે મેન તમે કાંઈ ને કાંઈ ઊભું કર્યું છે, બાકી એને કોઈએ ઊભો કર્યો નથી. આવો સ્વયંભૂ છે. સ્વયંભૂ એટલે સ્વયં. કોણ છે? સ્વયં છે. આ શંભુ શરણે પડીને માંગુ ઘડી ઘડી, સ્વયંના શરણે આવી જવું. ક્યાં આવી જવું? સ્વયંના શરણે. આપણે સ્વયંને ભૂલી ગયા છીએ. સ્વયંને કેમ ભૂલ્યા છીએ આપણે? બીજું દેખાણું એટલે. બીજું દેખાણું એટલે સ્વયંને ભૂલી ગયા છીએ. હકીકત સ્વયં જ છે, પણ સ્વયંના શરણે આવતો નથી. આ શંભુ શરણે પડીને, એટલે કીધું સ્વયંના શરણે આવી જાય. ક્યાં? શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી, આ કષ્ટને કાપો. કયું કષ્ટ થયું છે? ઘણા બધા કષ્ટો હશે આપણને. કોઈને શરીરનું કષ્ટ હોય, શરીરનો કોઈ રોગ હોય, આધિ વ્યાધિની ઉપાધિ, એના પણ કષ્ટો હોય. પણ મોટામાં મોટું કષ્ટ કયું છે? જન્મ મરણ. જન્મ મરણથી મોટો કોઈ રોગ છે નહીં. જન્મ મરણનો રોગ છે ભારી, મટી શકે એક મનુષ્ય દ્વારે. રાખ હિંમત તો નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. જન્મ મરણનો રોગ છે ભારી. મોટામાં મોટો ભારેમાં ભારે રોગ હોય ને તો જન્મ મરણનો છે. એને કીધું સ્વયંના શરણે આવી જા ને તો આ કષ્ટ કાપાય, નકર કાપી શકાય નહીં. આપણે જ્યાં સુધી પરમાં છે આપણી વૃત્તિ, ત્યાં સુધી આ કષ્ટ આપણું ઓછું ન થાય. સ્વયંનો જ્યાં સુધી પ્રકાશ ન થાય, સ્વયંમાં જ્યાં સુધી પ્રકાશ અને સ્વયંનો જ્યાં સુધી જાગૃતિ ન આવે, ત્યાં સુધી આ જન્મ મરણનું બંધન કપાય. સદગુરુએ સ્વયંની ઓળખાણ કરાવી. બીજા કોઈનું નથી પરખાયું, પોતાનું પરખાયું છે. આપણે શું કરીએ છીએ? રામને ઓળખીએ. કોઈ કે હું કૃષ્ણને ઓળખું છું, કોઈ કે હું આને ઓળખું છું. પણ પૂછવામાં આવે કે તમે તમને ઓળખો છે? તો કે એ ખબર નથી. આપણે બધાને ઓળખીએ છીએ, પણ પોતાને ઓળખતા નથી. જો પોતાને ઓળખીએ ને તો આ વાતનો નિચોડ મળે, નકર નિચોડ મળે નહીં. બ્રહ્માનંદ સ્વામીએ તો કીધું, जिसको नहीं बोध गुरु ज्ञान क्या करे. જેને બોધ જ નથી, जिसको नहीं बोध गुरु ज्ञान क्या करे. निज स्वरूप जाण्या नहीं तो पुराण क्या करे. જેને બોધ જ નથી તો ગુરુ જ્ઞાન શું કરે. જેને બોધ જ હૃદયમાં ન ઠેરાણો, સદગુરુનો બોધ છે, એ સદગુરુનો બોધ જો હૃદયની અંદર ન ઠેરાણો તો ગુરુ જ્ઞાને શું કરી શકશે. કદાચ ગમે એટલી આપણે વાત કરીએ, પણ સદગુરુની શાનની અંદર, સદગુરુની શાનમાં આપણને ભાન ન થાય તો આપણે ગમે એટલી વાત કરીએ, એ વાત બધી ઉપરથી જવાની. નિજ સ્વરૂપ જાણ્યા નહીં તો પુરાણ ક્યાં કરે. તો પુરાણ શું કરશે? જેને પોતાને નથી જાણ્યું તો પુરાણ શું કરશે? આપણે કદાચ કહીએ કે આપણે તો આ મૂર્તિ ઉપરથી આપણે કહીએ કે આ રામની છે, આ કૃષ્ણની છે,
આ ભગવાનની મૂર્તિ છે, આ ભગવાનની મૂર્તિ, મેન તમે જોયા નથી, અનુભવ નથી પોતાનો, પોતાનો અનુભવ નથી, એટલે ક્યારેક આપણે ડગી જઈશું. કોઈએ કીધું હોય કે અહીંથી અંબાજી જાઓ અને 5 પૂનમ કરો એટલે તમારું કામ થઈ જાય. 5 પૂનમે કામ ન થાય એટલે ત્યાંથી પછી કોક કે ભાઈ એની કરતા તમે ઓલી જગ્યાએ 5 પૂનમ કરો તમારું કામ થઈ જાય, એટલે ત્યાં પડતું મૂકીને આપણે બીજે ચડી જવું. જો, કારણ કે જેમ છે એમ દર્શન થયું નથી, જેમ છે એમ નક્કીપણું થયું નથી કે આને જ પરમાત્મા કહેવાય. માન્યતાના ઘરમાં આપણે જીવીએ છીએ. સદગુરુ મળે ને એટલે ત્યાં કોઈ માન્યતા રહેવા દે નહીં, બધી માન્યતાઓને તોડી નાખે. કોઈ માન્યતા ન રહે, કારણ કે નિજ સ્વરૂપ જાણ્યું નહીં. નિજ એટલે પોતે. જ્યાં સુધી પોતે પોતાને નથી જાણ્યો ત્યાં સુધી બધું ખોટું છે. કોઈ શાસ્ત્રોમાં એવું નથી લખ્યું કે તમે આને ઓળખો કે તમે આને ઓળખો. બધા જ શાસ્ત્રોએ એક જ વાત કરી કે નિજને જાણો. घटो घट में ब्रह्म प्रकाश हो रहा. घटो घटनी अंदर ब्रह्मनो प्रकाश છે, પણ દ્વૈતપણું મટે નહીં તો ધ્યાન ક્યાં કરે. ઘટો ઘટની અંદર બ્રહ્મનો પ્રકાશ છે. હકીકત એક બ્રહ્મ જ છે, બાકી કાંઈ છે. એની જ ચેતના પ્રગટ છે. એક જ તત્વ રમી રહ્યું છે. જે તત્વ રામમાં હતું, જે કૃષ્ણમાં હતું, અને જે બધા જ મહાપુરુષોમાં જે તત્વ હતું એ જ તત્વ તમારી અંદર પ્રગટ છે. એ જ ચેતના છે. ચેતના બીજી ક્યારેય આવી નથી. એ જ ચેતના છે. પણ ઘટો ઘટ મેં બ્રહ્મ પ્રકાશ હો રહા, એનો જ પ્રકાશ છે. જુઓ, આપણને એમ થાય કે સૂર્ય આપણને પ્રકાશ આપે છે. આની અંદર ચેતનનો પ્રકાશ છે એટલે એ સૂર્યથી પ્રકાશિત છે. બાકી ન હોય તો આ એક એ સૂર્ય આપણા માટે કઈ કામનો નથી. સદગુરુએ જે સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપ ઉપર જયારે દ્રષ્ટિ કરો ત્યારે આપણને ખબર પડે કે ત્યાં તો આપણી દ્રષ્ટિ જાતી જ નથી. આપણે રહીએ છીએ એમાં, હાલીએ એમાં, ખાવાનું પીવાનું આપણી સહસ્ત્ર ક્રિયા એમાં થાય છે, પણ એનાથી દ્રષ્ટિ આપણી જુદી રહી જાય છે. કારણ કે ઘાટ ઘડાણો. શું થયું? ઘાટ ઘડાણો. ઘાટ ઘડાણો એટલે મૂળ તત્વને ભૂલી ગયા. અહીંયા વ્હાઈટ દિવાલ છે, અહીંયા એક કાળું ટપકું કરી નાખો એટલે આપણે કોઈ પણને પૂછીએ શું દેખાય છે, એટલે એ તરત એમ કે કાળું ટપકું દેખાય છે. આવડી મોટી દિવાલ દેખાય નહીં જો આપણી હાલત આવી થઈ છે. ઘટોઘટની અંદર બ્રહ્મનો પ્રકાશ છે, પણ દ્વૈત ભાવ મટે નહીં તો ધ્યાન ક્યાં કરે. દ્વૈત એટલે બે પણ. હું પરમાત્મા જુદા છીએ. જ્યાં સુધી તમે પરમાત્મા મારાથી જુદો છે એવું માનીને ધ્યાન કરો ને તોય ઓલો ક્યારેય પ્રગટ થવાનો નથી. કારણ કે તમે ધ્યાન કરો છો તો તમે અને જેના માટે તમે કરો છો એ બે છે. બે થયા એટલે દ્વૈતપણું આવ્યું. દ્વૈતપણું આવ્યું એટલે એ ક્યારેય ભેગો ન થાય. બીજો દેખાણો. આ તો બીજો જાણીને બીતો ફરે છે. એક છતાં બીક કોની ધરે છે. રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. સદગુરુ વિના તને છોડાવે કોણ. આ બીજો દેખાણો એ જ મારી મોટામાં મોટી ભ્રાંતિ છે. પરમાત્માને જુદો માનીને આપણે જ્યાં સુધી કાર્ય કરીએ છીએ ત્યાં સુધી પરમાત્માનો મિલાપ થવાનો નથી. પરમાત્મા જુદો નથી. આ જગતની અંદર આપણે જેટલા વ્યવહારો કરીએ છીએ, પૂજા અર્ચના જે કાંઈ કરીએ છીએ, ધ્યાન સમાધિ, કાંઈ પણ લક્ષ્ય, આપણું કોઈ પણ લક્ષ્ય છે એ આપણે પરમાત્માને બીજો માનીને કરીએ છીએ.
પરમાત્માને આપણાથી જુદો માનીને કરીએ છીએ. જો જુદો હોય તો શંકર મહારાજની સ્તુતિમાં લખે નહીં કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. જો જુદો હોય તો કે ને કે મારા મંદિરમાં આવો ત્યારે જ શિવ સ્વરૂપ દેખાય. એમ આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. લ્યો, આખી સૃષ્ટિમાં શિવરૂપ વ્યાપક છે, પણ આપણને પરમાત્માને જુદો માનીને બધી સાધના કરીએ છીએ એટલે આપણી બધી સાધનાઓ ખોટી પડે છે. આપણી એકય સાધના પરમાત્મા સુધી પહોંચતી નથી પહોંચતી. એનું કારણ એક જ છે કે આપણે પરમાત્માને પોતાનાથી જુદો માની, બીજો છે નહીં. આ જગતના ભાવની અંદર આપણે આવી જઈએ છીએ, એટલે જગતના ભાવમાં આવી છે એટલે જગત દેખાય છે. જગત દેખાય છે એટલે આપણને આ 3 ગુણની જે રચના છે એ રચના દેખાય છે, ને એ રચનાની અંદર આપણે ભૂલા પડી જાય છે. હું તમે બધા ભૂલા પડી જાય છે. આમાં કોઈ એક વ્યક્તિ ભૂલો પડી જાય એવું નથી. પણ નિત્ય સદગુરુને આરાધ કરવાનો કે હે મહારાજ, તારી સિવાય મને બીજા કોઈનું દર્શન ન થાય. સંતોએ તો ખૂબ આરાધ કર્યો. આ સદગુરુના શરણની અંદર જીવન સમર્પિત કરવાનું કારણ શું છે? કારણ કે એ આરાધ થશે ને, સદગુરુના શરણમાં કાયમ આરાધ થશે ને, તો એ આરાધે ધણી આવશે. તો એ આરાધ થતા થતા આપણી દ્રષ્ટિ નિર્મળ થશે. હજી આવી જાય. કોઈ એક દિવસ નથી થઈ ગયું કે એક દિવસની અંદર આ બધું થઈ જાય. પણ કાયમ નિત્ય ગુરુ મહારાજને આરાધ કરો કે હે મહારાજ, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું કે સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. બધાની અંદર એક પરમ તત્વ જ દેખાય મને, બીજું કાંઈ દેખાય નહીં. આ 3 ગુણની જે રચના છે એનાથી મારી દ્રષ્ટિ પર થાય. એનાથી જો દ્રષ્ટિ પર થશે ને તો આપણને જેમ સેમ દર્શન થશે. નકર આપણે દ્રશ્ય જોયા કરશું અને દ્રશ્યમાં આપણે ભૂલા પડીશું. હું તમે દ્રશ્યમાં ભૂલા પડ્યા છીએ. આ દેખાય છે એ બધું દ્રશ્ય છે. જોવા વાળો છે એ દ્રષ્ટા છે. આ દ્રષ્ટા છે એ દ્રશ્યને જોયા કરે છે, પણ કોના વડે દેખાય છે એ દર્શન થતું નથી. જો આ દર્શન થઈ જાય ખબર પડી જાય કે એની હાજરી છે એટલે આ બધું મને દેખાય છે. જો એની હાજરી ન હોય તો મારાથી કોઈ વસ્તુ જોઈ શકાય એવી નથી. આવો જ્યારે દ્રષ્ટા ભાવ અંદર આવી જાય, સાક્ષી ભાવ અંદર આવી જાય, દ્રષ્ટા છો તમે. કૃષ્ણને અર્જુને કીધું કે અર્જુનને કે અર્જુન તું નિમિત્ત છો. હું છો? તું નિમિત્ત છો, તું દ્રષ્ટા છો, તું દ્રષ્ટા થઈ જા. જો તે ધારણ કર્યું તો આ બધું તું ધારણ કરવાનું. જ્યારે અર્જુને કૃષ્ણને કીધું કે હે બાપજી, પ્રભુ આ બધા સામે બેઠા છે એ બધા મારા છે. આ બધાને મારી અને મારે કે આ રાજ જોતું નથી, આવું રાજ મારે નથી જોતું, એની કરતા તો હું સંન્યાસી થઈ જાઉં. એટલે કૃષ્ણએ કીધું કે જ્યાં સુધી યુદ્ધ નહોતું થતું ત્યાં સુધી તું યુદ્ધ માંગતો હતો, ને હવે જયારે યુદ્ધ થવાની તૈયારી છે ત્યારે તું બધા હથિયારો મૂકીને બેહી ગયો. ત્યારે બધા હથિયારો મૂકીને તું બેહી ગયો. હવે તું નાસીપાસ ન થા. તો કે પ્રભુ હું શું કરું? આ બધાને મારીને મારે આ રાજ જોતું નથી. કે આ બધાને તું નહીં મારતો, એ બધા મરેલા છે, અધર્મના પક્ષે છે. કે પ્રભુ આ બધા વિયા જાય પછી કે એવો ક્યારે સમય હતો જ નહીં કે નહોતા.
અને એવો ક્યારે સમય હશે નહીં કે એ નહીં હોય. સમજાય છે વાત? અર્જુને આ જ્ઞાન આપ્યું કે એવો ક્યારે સમય હતો જ નહીં કે બધા નહોતા એમ, અને એવો સમય હશે નહીં કે એ નહીં હોય. માટીનો ઘડો બન્યો છે. ઘડો આમ કરીને આમ આપણે બનાવ્યો છે એટલે આપણે શું કીધું? ઘડો છે. હકીકત માટી હતી, બીજું કાંઈ નહોતું. આ તો ઘડો બન્યો એટલે આપણે એમ કીધું ઘડો. આપણી દ્રષ્ટિમાં ભેદ છે. માટીને આપણે ઘડાનું આવરણ, ઘડાનો આરોપ કર્યો છે. હકીકત માટી સિવાય કાંઈ હતું નહીં. ફૂટી ગયું એટલે આપણે કીધું ઘડો ફૂટી ગયો. હકીકત માટી હતી, માટીમાં મળી ગઈ છે, કાંઈ ફૂટ્યું નથી. કૃષ્ણ આ સમજાવે, સદગુરુએ આપણને આ સમજાવ્યું છે. પણ તું દ્રષ્ટા ભાવે કર. આપણને જેવું છે એવી આપણી દ્રષ્ટિથી દેખાતું નથી. આપણે ક્યાંક અને ક્યાંક આપણે ભૂલા પડી જાય છે. જેવી રીતે આપણે કોઈ કાપડ લેવા જઈએ એટલે કાપડની અંદર આપણે કલરમાં ભૂલા પડી જઈએ, પેરોટીમાં ભૂલા પડી જઈએ, ડિઝાઇનમાં ભૂલા પડી જઈએ. હકીકત કાપડ છે નહીં, કાપડનું કોઈ અસ્તિત્વ નથી. સદગુરુની દ્રષ્ટિથી જ્યારે જોઈશું આપણે, ત્યારે આપણને ખબર પડે કે આ જગતનું અસ્તિત્વ નથી. હકીકત પરમાત્મા જ હતો, પણ આપણને જગત દેખાતું. આપણે ડિઝાઇન, જો અમેરિકાથી કાપડ મંગાવ્યું હોય કે કોઈ બીજા દેશમાંથી કાપડ મંગાવ્યું હોય, ભારતમાંથી કાપડ મંગાવ્યું હોય, ગમે ત્યાંથી આપણે કાપડ મંગાવ્યું હોય, હકીકત દોરા સિવાય કઈ ખરું? એમાંથી તમે દોરો લઈ લ્યો તો કાપડ નથી. પણ આપણે દોરો નથી જોતા, આપણે શું જોઈએ? ડિઝાઇન જોઈએ, એની ક્વોલિટી જોઈએ, એનો કલર જોઈએ, બરોબર? આ બધાની અંદર આ જગત આમાં ભૂલું પડ્યું છે. કાપડ દેખાતું નથી, એની અંદર અરે દોરો દેખાતો નથી, કાપડ ઉપરના જે આવરણો છે એની અંદર આપણે ભૂલા પડ્યા છીએ, બરોબર? એમ આ જગતની અંદર આપણને પરમાત્મા દેખાતો નથી. આ નવી નવી ડિઝાઇનો થયું છે, આ ડિઝાઇનોમાં આપણે ભૂલા પડી ગયા. સદગુરુ પાછો આપણને દોરા સુધી લઈ જાય. સદગુરુ ક્યાં લઈ જાય? કે તારી દ્રષ્ટિ આ દોરામાં પોરવી. માળા આપણે ફેરવતા હોય તો માળાના મણકા આપણને દેખાય છે, પણ એ માળા જેના આધારે છે, એ સૂત્ર, એ દોરો છે, એ આપણને દેખાતો નથી. માળાના મણકા આપણે એક પછી એક ફેરવા કરીએ છીએ. પણ જો અંદર દોરો ન હોય તો એક પણ મણકો જોડાયેલો નથી. બધા જ મણકા વિખાઈ જવાના છે. એમાં બધા મણકા એક દોરાના આધારે પરોવાયેલા છે, પણ એ દોરો દેખાતો નથી. સદગુરુએ આ દોરો જોવાની દ્રષ્ટિ આપી છે. જો એની હાજરી ન હોય ને તો આ એકય મણકાનું કાંઈ કામ નથી. પણ આપણે મણકામાં ભૂલા પડી ગયા છીએ, દોરો દેખાતો નથી. એટલે સંતોએ કીધું, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. આ દ્રષ્ટિની નિર્મળતા છે, એ નિર્મળતા લાવવા માટે, આ શિવ સ્વરૂપને જાણવા માટે, આ શિવ સ્વરૂપને જેમ છે એમ આપણે સદગુરુએ આપણને સમજાવ્યું છે. હવે આપણી અંદર પુરુષાર્થ જાગવો જોઈએ. આપણે કેટલો પુરુષાર્થ કરીએ છીએ આપણે તપાસ કરવાની છે. પુરુષાર્થ એટલે ભૌતિકની અંદર આપણે કરીએ છીએ જે મહેનત, એ તો પુરુષાર્થ બરાબર છે. એ પુરુષાર્થ તો આપણે કરવો પડે, તો ધંધો રોજગાર આપણે કરીએ તો આપણું ઘર પરિવાર ચાલે. પણ પુરુષાર્થ પોતાની અંદર કરવાનો છે. ક્યાં કરવાનો છે? પુરુષાર્થ પોતાની અંદર કરવાનો છે. જ્યારે આ પુરુષાર્થ જાગશે ત્યારે આપણું જીવન જાગૃતિમાં આવશે. એ પહેલા આપણું જીવન જાગૃતિમાં નહીં આવે. પિતરનો પુરુષાર્થ કેવો છે? એ ક્યાંય તમને ભળવા ન દે. સતત તમારી જાગૃતિ રહે.
ક્યાંય પણ ભળી જતા હોય તો ત્યાં આપણો પુરુષાર્થ કામ કરે. જો પુરુષાર્થ અંદર નહીં જાગે તો આપણે ભળેલા ને ભળેલા જ રહેવાના છીએ. આપણે અસંગ થઈ શકશું નહીં. આપણે જો અસંગ થવું હોય, આ જગતના વેણની અંદરથી જો અસંગ થવું હોય તો આ પુરુષાર્થ આપણો જાગવો પડે. આપણે કામ કરવાનું છે ત્યાં. કૃષ્ણે ગીતામાં કીધું કે મારો ભક્ત પ્રવૃત્તિમાં નિવૃત્ત હોય અને નિવૃત્તિમાં પ્રવૃત્ત હોય. જો આવો પુરુષાર્થી પુરુષ હોય તો એ જુદો રહી શકે, તો એ અસંગ થઈ શકે. એ પુરુષાર્થ જાગ્યો હોય એના માટે આ શબ્દ એને વાપર્યો છે કે એ પ્રવૃત્તિમાં પણ નિવૃત્ત હોય અને નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત હોય, કારણ કે એને પુરુષાર્થ અંદરથી જાગી ગયો. હવે એને ખબર પડી ગઈ કે મારે બહુ બધું કામ કરવાનું છે. એને હવે જગત ઉપર દ્રષ્ટિ નથી, હવે એની પોતાના ઉપર દ્રષ્ટિ આવી. એને ખબર પડી કે મારી અંદર જ એટલું બધું કામ છે કે એનાથી હું નવરો થઈ શકું એમ નથી. એ અસંગ કરે, તમને જાગૃતિ રાખે જીવનમાં. એ સતત પ્રકાશ ફેંક્યા કરે. અને આવો પુરુષાર્થ છે ને એ કાર્તિકેય છે. જો શિવના દીકરા કાર્તિકેય, મોટા દીકરા, અને બીજા દીકરા છે ને ગણપતિ. એ વિવેક છે. આવો પુરુષાર્થ જાગે ને ત્યારે આપણા જીવનમાં વિવેક આવે. વિવેક એટલે આપણે કોઈ વડીલને નમસ્કાર કરીએ, વડીલને આદર સત્કાર આપીએ, બરોબર છે, બધાની સાથે પ્રેમમય વ્યવહાર કરીએ. એ વિવેક છે. એ તો આપણે જગતનો ભૌતિક વ્યવહાર છે, એ વિવેક છે, એ તો બરાબર છે. પણ ભીતરનો વિવેક આવે. ભીતરનો વિવેક એટલે હાચા ખોટાની ખબર પડે. એ ધીરે ધીરે નિરાંત બાપુએ કીધું, હંસ બન્યો પણ પાસે ન મળે, નિર્ક્ષીર નિવેડો. ગુણ વિન્યાનો એને ગેલો કહીએ, ડાપણ દૂર ખસેડો. હંસ બન્યો પણ પાસે ન મળે. જો આ વિવેક આવે ને એટલે નીર અને ક્ષીરનો નિવેડો થાય, તો છૂટું પડે, નકર છૂટું પડે નહીં. આ વિવેકી પુરુષના કામ છે. ભીતરમાં જ્યારે વિવેક જાગે એટલે એને હાચા ખોટાની ખબર પડે. આમાં સત્ય હું છે, જે શાશ્વત હું છે અને નાશવંત હું છે, એ શાશ્વતની તરફ એની દોટ હોય, શાશ્વત તરફ એ હોય. નાશવંતમાં ક્યાંય પણ સુરતા રોકાય એટલે તરત એને પાછી પકડી અને શાશ્વતમાં લાવે. આ વિવેક જાગે એની અંદર. ક્યાંય પણ સંસારના ભાગમાં ભળી ગયો હોય તો એ ત્યાંથી પાછો આવે, પોતાના સ્વરૂપ તરફ એની દ્રષ્ટિ આવે. પ્રકૃતિનો ભાગ અને પરમાત્માનો ભાગ, બરોબર છે. આ પ્રકૃતિના ભાગની અંદર ઘડીકમાં આપણે એની અંદર રોકાણ થઈ જાય છે. પણ ત્યાં વિવેક હોય, ત્યાં જો આપણી અંદર વિવેક જાગ્યો હોય તો આપણને જાગૃતિ રહે કે આ પ્રકૃતિનો ભાગ છે અને આ પરમાત્માનો ભાગ છે. જો પ્રકૃતિના ભાગમાં મારે ભળાઈ ગયું, ત્યાં વિવેક જાગ્યો હોય તો એને હાચા ખોટો, શું કહેવાય, વિવેક જેને હોય એને હાચા ખોટાની પારખ હોય. સદગુરુએ આપણને વિવેક આપ્યો છે, પિત્તરનો વિવેક આપ્યો છે. એ પ્રકૃતિના ભાગમાં ભળે નહીં, બરોબર છે. એ અસંગ થાય ત્યાંથી અને પોતાના સ્વયંમાં પોતે આવે, પરમાત્માના ભાગની અંદર પોતે આવે. જ્યાં જે આપણું રોકાણ થયું છે ત્યાંથી આપણે પાછા વળીએ, ત્યાંથી સ્વયં તરફ એની ગતિ. रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े, रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े, पार न पामे गुरु शब्द का, तो ज्ञान क्या करे. रचना प्रभुनी छे. आ बधी कोनी छे? परमात्मानी रचना छे. ने रचनामां आपणे खोवाई गया छे. एमां खोवावानुं नथी. એ ખબર છે આપણને. જો આની અંદર આપણે તપાસ કરીએ તો આપણે પોતાની ઉપર તપાસ કરવાની. આ જગત ઉપર તપાસ કરવા જાવું તો એની કરતા પોતાની અંદર તપાસ કરવા જાવું, ત્યારે આપણને ખબર પડશે કે જો આપણું બાળપણ આવ્યું અને વયું ગયું.
આપણી યુવાની આવી છે, યુવાની એક દી વહી જાય અને એક દી ગટપણ પણ આવશે અને ગટપણ પણ વયું જાય, પણ તમને કઈ થયું? તમે બાળપણના જોવા વાળા છો, યુવાની ના તમે જોવા વાળા છો, અને ગટપણ આવ્યું ને એને તમે જોવા વાળા છો. બરોબર છે? દ્રશ્ય જાહે, જોવા વાળો ક્યારેય જવાનો નથી. આ બધું જે ફરે છે ને એ બધું જવાનું. યુવાની ગઈ, બરોબર છે, બાળપણ ગયું આપણું, યુવાની ગઈ અને ગટપણ જાહે, પણ તમે જવાના નથી. ન્યા દ્રષ્ટિ વહી ગઈ. સદગુરુ ન્યા સુરતાને લગાવી છે. આ તમે જોવા વાળા છો. પણ આપણે એટલા બધા રચનાની અંદર એટલા બધા ખોવાઈ ગયા અને એટલા બધા રસમાં ખોવાઈ ગયા, તરબોળ થઈ ગયા કે આપણને મૂળ સ્વરૂપ છે એ ભૂલાઈ જાય છે, મૂળ સ્વરૂપ છે એ વિસરાઈ જાય છે. બે ઘૂડ હતા ને, બે ઘૂડ ઉડતા ઉડતા એકે સર્પને પકડી લીધું અને એક ઘૂડ હતું એ ઉંદરને પકડી લીધું. બે એક ઝાડની ડાળ ઉપર આવીને બેઠા. એક ઝાડની ડાળ ઉપર આવીને બેઠા એટલે પેલો સર્પ હતો ને, જે ઘૂડના મુખમાં છે, એ સર્પ હતો ને, એ પેલાના મુખની અંદર જે ઉંદર છે એ ઉંદરને જોઈ ગયો. એટલે સર્પના મુખની અંદર પાણી આવવા મળ્યું કે ઓહો, મારો ખોરાક સામે બેઠો છે. એટલે સર્પના મુખમાંથી પાણી આવે, એ ઓલા ઉંદર ઉપર તાટકી આમ જોવા જાય કે આગળ કઈક સેજ ધ્યાન આમ તેમ થાય ને ત્યાં હું એને પકડી લઉં. ઓલું ઉંદર જે ઓલા બીજા ઘૂડના મુખમાં છે, ઈ ત્યાં બેઠું બેઠું થરથરે, ઓહો, આગળ આવડો આ સાપ મને પકડી લે હે. બરોબર છે? સાપને નથી ખબર કે હું ઘૂડના મુખમાં છું, કાળના મુખમાં છું, અને ઉંદરને નથી ખબર કે હું કાળના મુખમાં છું. બે કાળના મુખમાં છે, અને છતાં ઓલા ઉંદરને, ઓલા સાપને અંદર પાણી આવે છે મોઢાની અંદર, બરોબર છે, રસ આવે છે, અને ઓલો ઉંદર બીવે છે. હકીકત એની કહાની નથી, આપણી જ કહાની છે. આપણે હકીકત કાળના મુખમાં છીએ, છતાં આપણે રસ તરબોળ થાય છે. જીવનના છેલ્લા પડાવે હોઈએ આપણે, અને ત્યારે અંદરથી આપણને મીઠો રસ આવતો હોય. આપણને એ ખબર નથી કે આ કાળના મુખમાં છીએ. આમે ઓલો ઉંદર છે, એને નથી ખબર રહેતી કે હું કાળના મુખમાં છું, છતાં બીવે છે. જો આપણે આખી જિંદગી મૃત્યુથી બીવી છીએ, હકીકત જન્મા ને તેથી મૃત્યુ હારે લઈને આવ્યા હતા, અને છતાં આપણે બીવી છીએ. આપણી હાલત આ છે. આપણને એ નથી નક્કી થતું કે પરમાત્માએ આપણને આવું જીવન આપ્યું છે, તો આ જીવનને માણી લીધા જેવું છે, આમાં જાણી લીધા જેવું છે. જો સ્વને જાણી લેશું તો આ બધું છૂટશે. અને એમાં જો આપણી સુરતા બરાબર ખગાકાશ છે, અને એમાં આપણું રોકાણ થશે. જો ખાલી જાણી લેવાથી નહીં થાય, એનો અભ્યાસ પૂરેપૂરો કરવો પડશે આપણે. આમાં હું એક ચેતન તત્વ જ છું, બરોબર છે? સદગુરુએ જે સ્વરૂપ બતાવ્યું છે એનો પૂરેપૂરો આપણને અભ્યાસ થાય અને કાયમ રટણ લાગશે ને ત્યારે આ ધ્યાસ છૂટશે, નકર આ ધ્યાસ છૂટશે નહીં. આ ધ્યાસ નહીં છૂટે ને તો એ અંત સમયે આપણને જેમ ઓલા સાપને અંદરથી મુખમાંથી રસ આવે છે ને, એ આપણે રસમાં આપણું જીવન તરબોળ કરી દઈશું. આપણું જીવન છે ને એ રસમાં ખલાસ થઈ જાય. પણ ઓલાને ખબર છે, જે જાગી ગયો એને ખબર છે કે ઓહો, કાળના મુખમાં જ છું, કાળથી બીવા જેવું છે નહીં. કાળના મુખમાં જ છીએ આપણે. આપણા મૃત્યુને યાદ રાખવાનું છે. જો મૃત્યુને યાદ રાખશું ને તો આપણાથી ક્યારેય ખોટું નહીં થાય. આપણથી ખોટું થાય છે ને એનું કારણ છે આપણને એમ છે કે આપણે અમરપટ્ટો લઈને આવ્યા છીએ, એટલે ખોટું થાય. ઓલા એક સંત હતા ને, એ સંતની પાસે એક ભાઈ ગયા, પોતે યુવાન અને કાયમ દર્શન માટે જાય, અને કાયમ એ સંતના દર્શન કરે, અને ખૂબ આમ
ભાવ એમના પ્રત્યે અને ખૂબ અંતરથી પ્રેમ, અંતરની લાગણી. એટલે દર્શન કરે ને એક દિવસ એને પ્રશ્ન થયો. એટલે એને પ્રશ્ન કર્યો કે બાપજી, હું તમારા દર્શન કરું છું અને મને બહારથી તમારું જે સ્વરૂપ દેખાય છે, તમારું જે રૂપ મને દેખાય છે, બહારથી જે તમારો મને વ્યવહાર દેખાય છે, એવો જ વ્યવહાર તમારો ભીતરનો છે? એ કે બહારથી તમે આટલા બધા નિર્મળ છો, બહારથી તમે આટલા બધા નિખાલસ છો, આટલા દયાવાન છો, આટલું બધું તમે દયાવાન, આટલા બધા પ્રેમમય તમારું જીવન છે. આ બહારનું જે તમારું આકૃતિ છે, તો તમારી ભીતરની આકૃતિ કેવી છે? અંદરથી તમને ક્યારેય ક્રોધ ઉઠે છે? અંદરથી તમને મોહ થાય છે? અંદરથી તમને ક્યારેય કોઈનું પડાવી લેવાની ભાવના થાય છે? અંદરથી ક્યારેય તમને કોઈનો અવગુણ દેખાય છે? અંદરથી તમને ક્યારેય આવું થાય છે? બહારનું તો મને બરોબર લાગે છે, બરોબર છો તમે, પણ તમારી ભીતરની દશા શું છે એમાં મને સમજાતું નથી. કે ભાઈ, એ પ્રશ્નનો જવાબ તો હું તને આપું, પણ એ પહેલા મને જે દેખાય છે એ તને કહું કે આવતા 7 દિવસની અંદર તારું મૃત્યુ છે. બોલો કે હું કયો બાપજી? કે હા, આવતા 7 દિવસની અંદર તારું મૃત્યુ છે, તું મરવાનો છે. અને ઓલાના ચહેરાની લાઈટ ખેંચાઈ ગઈ કે ભારે કરી. હવે કે બાપજી કે બે તો ખરો? તે કે બાપજી નહીં, હવે હું જાઉં. કે અરે કે થોડી વાર બેસ. તે કે નહીં બાપજી, હવે હું જાઉં. પોતે ઘરે જાય છે, પરિવારના સભ્યોને કહી દે છે કે આવતા 7 દિવસની અંદર મારું મૃત્યુ છે. એટલે જે કોઈ મળે છે એને પૂર્ણ પ્રેમ ભાવથી બધાને મળે છે. કોઈ પણ આવ્યો હોય તો અંદરથી કાંઈ પણ હોય તોય કહી દે, ભાઈ મને માફ કરજે, મારી ભૂલ થઈ ગઈ છે, મેં તારી હારે આવો વ્યવહાર કર્યો. કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ ન રહ્યો, કાંઈ રહ્યું નહીં. કારણ કે એને ખબર પડી ગઈ કે હવે 7 દિવસમાં મારે જવાનું છે. 7મો દિવસ આવ્યો એટલે ઓલા સંત આવ્યા ઘરે. જે સંતને પ્રશ્ન કર્યો હતો એ સંત ઘરે આવ્યા કે ભાઈ કેમ છે? કે બાપજી બસ હવે આજ છેલ્લો દિવસ છે અને મારે જવાનું છે. કે ભાઈ, તારે જવાનું નથી, મેં તો મારા પ્રશ્નનો તને જવાબ આપ્યો હતો. કે હું કયો બાપજી? કે આ હવે મને કે આ 7 દિવસની અંદર તને કોઈના પ્રત્યે ક્રોધ ઉઠ્યો? કે નહીં બાપજી. કોઈનું પડાવી લેવાની તને ભાવના થઈ? કે નહીં. કોઈની અંદર તને અવગુણ દેખાણો? કે નહીં. કોઈની અંદર તને કાંઈ પણ રાગ દ્વેષ થયા? કે કાંઈ નથી થયું. કે બસ તું મૃત્યુને જોઈ ગયો ને, હું મૃત્યુને મુઠ્ઠીમાં હાથમાં લઈને ફરું, મૃત્યુને કાયમ યાદ રાખીને ફરું છું, એટલે મને અંદરથી ક્યારેય ઉઠતું નથી. આપણી અંદરથી ઉઠે ને એટલે આપણે આપણા મૃત્યુને જોઈ લેવા. આપણા મૃત્યુને અમરપટ્ટો લઈને રામ પણ નહોતા આવ્યા ને અમરપટ્ટો લઈને કૃષ્ણ પણ નથી આવ્યા ને આપણે પણ નથી આવ્યા. બરોબર છે? આ કાયા કોઈની અમર નથી ને કોઈની રહેવાની નથી. જો આ મૃત્યુ યાદ રહેશે ને તો ખબર પડી જાય કે આમાંથી કઈ સપટી ભરે હારે લઈને જવાના નથી. એટલે તરત ખબર પડી જાય કે ભાઈ આમાં કાંઈ કર્યા જેવું છે નહીં. કારણ કે આપણે 5-25 કર્મો લઈને આવ્યા હતા. કેટલા લઈને આવ્યા હતા? 5-25 કર્મો જ હતા જે પરમાત્માએ આપણને આપી દીધી ને આ કાયા. બરોબર છે? એ આપણા પૂર્વના કર્મને આધીન આપણને આ કાયા મળી ગઈ. હવે નવા પાસા બાંધીને આપણે જાવું ને, બરોબર, નવા જો 500 નવા બાંધીને જાવું તો એના આધારે પાછી આપણને મળવાની. પછી 84 લાખ યોનીમાં કોઈ પણ જીવમાં આપણને મળે. બરોબર છે? અત્યારે આપણને મળી છે ને એ પૂર્વે આપણે પરીક્ષા આપીને એનું આ ફળ છે. છોકરું જેમ આખું વર્ષ મહેનત કરે અને પછી પરીક્ષા આવે અને પરીક્ષામાં પૂરેપૂરી મહેનત હોય, શું હોય? પરીક્ષામાં એ રાત દિવસ વાંચતો હોય, રાત દિવસ વાંચતો હોય, અને પરીક્ષા પૂરી થઈ જાય ને રિઝલ્ટ લેવા જાય પછી કઈ મહેનત કરી?
પછી કાંઈ મહેનત નથી, બરોબર, જઈ અને રિઝલ્ટ લઈ આવે ને કે ભાઈ તમારે 90% આવ્યા, તમારે 95% આવ્યા, તમને આ ડિગ્રી મળે છે, તમે વકીલ બનો છો, તમે ડોક્ટર બનો છો, બરોબર છે, તમને જે ડિગ્રી દેવાની હોય ડિગ્રી મળી જાય. એમાં કાંઈ મહેનત લાગે ખરી? તો તપાસ કરો ને. આપણે જન્મ્યા આપણે કઈ મહેનત કરી? પરમાત્માએ પૂર્વે પરીક્ષા દીધી હતી અને રિઝલ્ટ સ્વરૂપે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. આમાં આપણે કઈ કર્યું નથી. આપણે જન્મ્યા એટલે આપણા બાપા 500 વીઘાના કે 100 વીઘાના 50 વીઘાના જે ખાતેદાર હોય એ તેમ થઈ ગયા કે નહીં? તેમ કઈ કર્યું? માતા પિતા આપણે ગોતવા ગયા? બેન કે ભાઈ કે કુટુંબ પરિવાર, બંગલા, ગાડી, કાંઈ આપણે ગોતવા ગયા? જન્મ્યા એટલે તરત ઇન્સ્ટન્ટ મળી ગયું આપણને. જો આ રિઝલ્ટ છે. અને અત્યારે આપણી પરીક્ષા ચાલુ છે. જે માતાના કુખથી આપણો જન્મ થયો એ રિઝલ્ટ મળ્યું છે આપણને. અને અત્યારે આપણી આ પરીક્ષા ચાલુ છે. હવે આ જે આપણે જેવી પરીક્ષા આપશું, બરોબર છે, એ પરીક્ષાના હિસાબે પાછું આપણને રિઝલ્ટ મળવાનું છે. કોઈ 80 થી પાસ થાય, બરોબર, કોઈ 90% થી પાસ થાય, બરોબર, પછી કે ભાઈ 80 થી પાસ થયા, બરોબર છે. 80 થી પાસ એટલે શું ખબર છે? આ 100% આપણને પરમાત્માએ આપણને શરીર આપ્યું. કેવું આપ્યું? 100%, બરોબર છે. એમાં 33% લઈ લે હે 80. જો બરોબર છે, કાંઈક ને કાંઈક 100% આપ્યું એટલે સમજવાનું કે આપણે પરીક્ષા હારી આપી હતી. તો હારી પરીક્ષા આપણે આપી છે, તો અત્યારે જે આપણે જો હારી પરીક્ષા આપશું તો પાછી આપણને હારી ડિગ્રી મળશે. નકર હારી ડિગ્રી મળવાની નથી. નકર કે ભાઈ આને 2 પગ આપ્યા ને 2 હાથ આપ્યા, એની કરતા 4 પગ દેવા દે. જો આ 2 પગે બરોબર કામ કરે એમ નથી, આને 4 દેવા પડશે. તો ઓલો 4 દે, જેમ ઓલો આપણને નાક ને ઈ આપ્યું ને એની જગ્યાએ પૂછ દે, બરોબર છે. ફરક લાંબો કાંઈ નથી. હા, શિંગડા આપશે. આપણા કર્મને આધીન. પણ એમાંય આપણે સમજવાનું છે કે આ કર્મને આધીન આપણને દેહ મળ્યો છે, અને આમાં કાંઈ પણ પીડા છે, કાંઈ પણ છે, તો એ દેહને છે ને, તમને તો નથી ને, દેહને છે. અને કદાચ આપશે તો એ જે કઈ કર્મ જે લાગે છે એ આ દેહને લાગે છે, તમારે કાંઈ લેવા દેવા નથી. એવું સ્વરૂપ સદગુરુએ આપણને બતાવ્યું છે. અને છતાં આપણે આપણું કર્મ સુધારતા નથી. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી નર જેહી કર્મ કરે વહી ફલ ચાખા. જેવું આપણે કર્મ કરીએ છીએ એવું ફળ આપણે ચાખીએ છીએ. આપણે કહીએ પરમાત્માએ આપણને આપ્યું છે, બરોબર છે. પરમાત્માએ નથી આવ્યું, આપણે જેવું કર્યું છે એવું આપણે મળે છે. પરમાત્મા કોઈને ભોગવટો આપતો નથી. આપણને એમ થાય કે પરમાત્માએ આ ભોગવટો આપણને આપ્યો છે. નહીં, આપણે પૂર્વે જેવી પરીક્ષા આપી હતી એવું રિઝલ્ટ આપણને મળ્યું છે. પરમાત્મા ક્યારેય કોઈને કોઈ પણ જાતનું ફળ આપતો નથી. આજ સુધીમાં પરમાત્માએ કોઈને ફળ આપ્યું નથી. આપણે જે બી વાવીએ છીએ, આપણે એક ખેતરની અંદર બી વાવ્યા હોય, કાકડીના બી વાવ્યા હોય, અને એક જગ્યાએ કારેલાના બી વાવ્યા હોય, બરોબર છે. 2 મહિના પછી એક ઉપર કાકડી આવે ને એકમાં કારેલું આવે. તો આપણે એમ કે પરમાત્માએ કાકડી આપી ને અહીંયા જો કારેલું આપ્યું, એટલે પરમાત્માએ આપણને કાકડી કે કારેલું કઈ આપ્યું છે? પરમાત્માએ શું આપ્યું? પરમાત્માએ આપણને ફળ આપ્યું છે. તમે જે બી વાવ્યું છે એ બીનું ફળ પરમાત્માએ આપ્યું. તમે કાકડીના બી નાખ્યા એટલે કાકડી મળી છે, અને તમે કારેલાના બી નાખ્યા એટલે કારેલું મળ્યું છે. એમ આપણે જેવા બી નાખ્યા છે એવું આપણને મળવાનું છે. તો આપણે બીજ કેવું નાખવું એ આપણે વિચાર કરવાનો. આપણું નાખેલું હશે એવું જ આપણને મળવાનું છે. ક્યારે એવું બન્યું છે કે ભાઈ આપણે કાકડીના બી નાખ્યા હોય ને એની ઉપર કારેલું આવ્યું? એમ ક્યારેય ન બને. કદાચ આપણા જગતની અંદર આપણને કાંઈ પણ સુખ દુઃખ આવે છે તો એ આપણા કર્મને આધીન છે. એમાં કોઈ દોષિત જ નથી. આપણે કોઈને દોષ આપી દઈએ છીએ. કોઈ દોષિત નથી, આપણે જ દોષિત છીએ. આપણા જ કર્મનું ફળ છે. ને એવો જયારે સ્વીકાર ભાવ આવી જાય, એટલે આપણે ત્યાંથી હટી જવું. આપણે જ્યાં સુધી બીજાને દોષ આપશું
ત્યાં સુધી આપણે દુઃખી દુઃખી રહેવું. મારા દુઃખનું કારણ કોણ હોય? મારા દુઃખનું કારણ હું પોતે જ હોઉં, કોઈ વ્યક્તિ ન હોય. પણ હું શું કહું કે ફલાણા ભાઈએ મને આમ કીધું એટલે મને દુઃખ લાગ્યું, પણ હકીકત ક્યાંક ને ક્યાંક મારું બીજક એવું પડ્યું છે. મારું બીજક એવું પડ્યું છે, એ બીજકના કારણે મને દુઃખ લાગે છે, કારણ કે મારું કર્મ છે અને મારું કર્મ મારે જ ભોગવવાનું છે, આ દેહને જ ભોગવવાનું છે. એવી જ્યારે પોતાને સમજણ આવી જાય એટલે પછી ત્યાંથી આપણે માં હોય, માને દીકરો બાડો બોબડો લૂલો લંગડો ગમે એવો હોય તો એના માટે રાજકુમાર હોય ને. શેરીમાં નીકળે કે ભાઈ આને જોવો નથી ગમતો, આને શેરીમાં હું કરવા કાઢતા હશે, એમ ક્યાંક નહીં. પણ માં ગમે એવો હોય એને આખો દિવસ કાનાની ઘોડે રમાડે કે નથી રમાડે? કેમ એમ હશે? એટલે બીજાને જોવું નથી ગમતું અને માં એમ કે છે કે મારો કાનો કરીને આખો દિવસ એને લાલન પાલન કરે છે, કારણ કે માએ સ્વીકાર્યું કે મારા કર્મમાં મારા ભાગ્યમાં જે હતું એ મને મળી. અને આપણે સ્વીકારી શકતા નથી. આપણે સ્વીકાર્યું નથી ને એટલે આપણે દુઃખી છીએ. બીજું જગત નો સ્વીકારી શકે પણ માં તો સ્વીકારીએ કે ને. એમ તમે તમારી જનેતા નથી, આપણે આપણી જનેતા નથી. આપણા કર્મની જનેતા કોણ? આપણે જ. તો આપણા કર્મને આપણે જ સ્વીકારવા પડે કે બીજું કોઈ સ્વીકારે? આપણે જ સ્વીકારવાના. મને જે મળ્યું છે બરોબર છે, એ મારું જ છે. અને એવો જયારે સ્વીકાર ભાવ આવી જાય એટલે ત્યાંથી દ્રષ્ટિ હટી જાય છે. નકર દ્રષ્ટિ હટતી નથી. આપણી દ્રષ્ટિ નથી હટતી એની પાછળનું કારણ આપણને સ્વીકાર ભાવ આવતો. એમ જે કોઈ વ્યક્તિ છે આ જગતની અંદર બરોબર છે, જે આપણને મળ્યા છે એ બધા ઋણાના બંધને મળ્યા છે. શેના આધારે મળ્યા છે? ઋણના આધારે. ઋણ પૂરું થાય એટલે અહીંયા કોઈ ઊભું રહેવાનું નથી. આપણે શું કહીએ કે હવે ત્યાં આપણે એટલો જ એની હારે સંબંધ હતો, હવે ઋણ પૂરું થઈ ગયું, હવે એના દાણા પાણી ખૂટી ગયા. આપણી હારે જે દાણા પાણી હતા એ દાણા પાણી એના ખૂટી ગયા એટલે છૂટા પડી ગયા. બરોબર છે. એ ઋણ પૂરું થયું એટલે તરત જ કોઈ અહીંયા ઊભું રહેતું નથી. તો આ જગતની અંદર આપણે કર્મને આધીન, ઋણને આધીન આ બધા આપણે મળ્યા છીએ. ઋણ પૂરું થાય એટલે કોઈ અહીંયા ઊભું રહેવાનું નથી. આ સનાતન સત્ય છે ને. આપણે કદાચ એને દોરડેથી બાંધી રાખીએ તો એ જાવા વાળું વહી જાય. પછી કે હંસા રાજા રોકાઈ જા આજની રાત, મારે કરવી દલડાની વાત. પણ મળ્યો તેથી કરી દેવી હતી ને, હવે નહીં થાય. તો બધાની સાથે ભાવ અને પ્રેમ એ બધાની સાથે જો વ્યવહાર થશે તો આપણું જીવન સુગંધિત થશે. ભાવ અને પ્રેમ વાળું જો આપણું જીવન હશે તો એ જીવન અહીંયા જ સ્વર્ગ છે. આપણો સ્વર્ગ ક્યાં છે? આપણે સ્વર્ગ ક્યાંય જુદો પ્રદેશ છે કે ભાઈ અહીંયા આકાશની અંદર કઈ લટકાયું છે ન્યા જવું એટલે સ્વર્ગ મળશે? આપણો ભાવ અને પ્રેમથી આપણે બધાની સાથે જીવીએ છીએ, બરોબર? ભાવ અને પ્રેમથી બધા હારે જીવીએ છીએ તો અહીંયા સ્વર્ગ છે. અને જેટલી નફરતથી, જેટલી ધૃણાથી આપણે જીવીએ છીએ બરોબર, એટલું જ આપણું અહીંયા નર્ક છે. સ્વર્ગ અને નર્ક ક્યાં? સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે. આપણે હવે ગુરુ પૂનમનો ઉત્સવ આવે છે અને આવી ગુરુ પૂર્ણિમા આવે છે. આપણે બધા એક ભાવ અને એક પ્રેમ છે. સર્વે ગુરુ પૂર્ણિમામાં એક મના, જેને શું કહેવાય, એક મના નર અને નાર, એવા એક મના થઈ અને આપણે ખૂબ ભાવ અને પ્રેમથી આ ગુરુ પૂનમ ઉજવવા. સદગુરુના સ્વરૂપ છે, બીજું કોઈ છે નહીં. આવા સદગુરુના સ્વરૂપ સમજી અને બધાની હારે વ્યવહાર આપણે કરવાનો. હકીકત અહીંયા ઈશ્વર મહારાજ સિવાય બીજું કોઈ છે નહીં. આવું જયારે નક્કી થઈ જાય ને એથી આપણી આ ગુરુ પૂર્ણિમા છે ને એ સાર્થક ગણાશે. એક ભાવ અને પ્રેમથી આપણે નાઈ લેવાનું છે એમાં. અને આ પર્વ એવો છે કે એ દિવસે જેટલું આપણે ભીતરમાં પોતાની અંદર જેટલું રોકાણ થશે એટલું જ આપણા જીવનમાં જાગૃતિ આવશે. એટલે આપણે બધાએ હળી મળી અને ગુરુ પૂનમ ઉજવવાની છે. મહેશ મહારાજ હવે લગભગ કાલે બેસશે અને પરમ દિવસે આવી જશે સોમવારે. પછી આપણે જે સત્સંગનો દોર હાલશે એ તો હાલશે, પણ ગુરુ પૂનમ નિમિત્તે સર્વે હાજરી આપવાની. અને
જે એક વ્યક્તિએ પણ ઘરમાં ઉપદેશ લીધો હોય તો સર્વે ભક્તોએ આવવાનું, આખા પરિવારને આવવાનું છે. બરોબર?